એક સમયની વાત છે. એક નાનકડું ગામડું હતું. એમાં એક માણસ રહેતો હતો. હવે એ જ્યાં રહેતા હતા તે ઘરની બાજુમાં જ એક પહાડ હતો, ઊંચો અને ભરાવદાર. તે રોજ એ પહાડ ઉપર ચડીને ઉપર જતા ટોચ પાસે અને ત્યાં બેસતા, ત્યાં શાંતિનો અનુભવ કરતા અને વાતાવરણને માણતા. તે રોજ જતા, રોજ બેસતા અને પાછા વહી આવતા. પણ એક દિવસ તે જતા હતા તો એના છોકરાએ કીધું કે પપ્પા મારે આવવું છે. તો પપ્પાએ ના પાડી કે ભાઈ તું રહેવા દે, તારાથી ઉપર નહીં ચડી શકાય. પહાડ છે, ઢાળ આવશે, ખાડાવાળા રસ્તો છે, ખીણ છે, ઘણું બધું આવશે, તને વાગી જશે, તું રહેવા દે. પણ નહીં, છોકરાને તો જવું જ હતું. એ જીદ કરવા લાગ્યો કે નહીં પપ્પા મારે આવવું જ છે. તો પછી શું, પપ્પાએ લઈ લીધા એને સાથે, હાથ પકડીને ઉપર લઈ ગયા. જેમ જેમ રસ્તામાં આગળ વધતા ગયા તેમ રસ્તો કપાતો રહ્યો. એક બાજુ ખીણ હતી, એક બાજુ પહાડી રસ્તો. હવે જેમ જેમ આગળ વધતા તો રસ્તામાં એક પથ્થર આવ્યો. તો એના પપ્પા તો રોજનું જતા હતા એટલે એને તો ખ્યાલ હતો કે શું છે. તો એ થોડા વળીને પછી આગળ વયા ગયા. પણ છોકરાને તો ખબર નહોતી એટલે એનો પગ એ પથ્થરથી અથડાઈ ગયો. એટલે ત્યાં બેસી ગયો ને વાગ્યું કે ચિલ્લાવા લાગ્યો, ઓહ પપ્પા એમ. તો એવું જેવો એ ચિલ્લાવ્યો કે ઓહ પપ્પા, તો સામેથી પાછો રિટર્ન અવાજ આવ્યો. તો છોકરાએ તો પહેલી જ વાર પોતાનો પડઘો સાંભળ્યો હતો. એને ખબર જ નહોતી પડતી કે આ શું છે. તો પછી એ પાછો બોલ્યો કે કોણ છો તમે, સામે આવો. સેમ ટુ સેમ એવું વાક્ય સામેથી પાછો પડઘો પડ્યો. તો એ થોડો ડરી ગયો અને એના પપ્પાને કહેવા લાગ્યો કે પપ્પા આ કોણ છે જે મારી નકલ કરે છે, જે મારા જેવો અવાજ કરીને મારી મજાક ઉડાવે છે. તો એના પપ્પા સમજી ગયા કે શું થઈ રહ્યું છે. તો પછી એના પપ્પા પણ જોરથી બોલ્યા કે હું તને પ્રેમ કરું છું. તો પાછો એવો અવાજ આવ્યો કે હું તને પ્રેમ કરું છું. તો છોકરો વિચારવા લાગ્યો કે આ શું થાય છે, જેને મારા ઉપર ગુસ્સો થાય છે, જે મારો મજાક ઉડાવે છે, એ મારા પપ્પાને પ્રેમ કરે છે. તો આ જોઈને એના પપ્પા થોડું મલકાયા, હસવા લાગ્યા. તો ફરી વાર એના પપ્પાએ કીધું કે મને તમે બહુ ગમો છો. તો પાછો એવો અવાજ આવ્યો. તો છોકરો સમજી ગયો કે શું થાય છે. એટલે આ વાર્તાનો જે ભાવાર્થ છે, જે સમજાવવા માગું છું તમને, એ છે કે એના પપ્પાએ એના દીકરાને પણ સમજાવ્યું કે જેવું તમે બોલશો એવું જ તમારા જીવનમાં થશે. અગર તમે તમારા જીવનમાં એમ જ કીધા કરો છો કે મારું જીવન બહુ ખરાબ છે, મારી જિંદગી આવી છે તેવી છે, તો પછી તમારું જીવન ખરાબ જ થશે. કારણ કે તમે જેવું બોલો છો એવું જ થશે. અને જો તમે એવું વિચારો છો, એવું બોલો છો, પોઝિટિવ વાઇબ્સ રાખો છો કે ના મારી પાસે જે છે એ બહુ જ સારું છે અને એમાં હું બહુ જ ખુશ છું, તો તમારી સાથે હંમેશા સારું જ થશે. તો સારું વિચારો, પોઝિટિવ વિચારો અને ખુશ રહો. જો તમને મારી મોટિવેશનલ વાર્તા, સ્ટોરી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જુઓ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.